હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજ અમારે સંજયભાઈની વાડીએ જાય છીએ, જોઈ છીએ કે ના શું છે ખાવા પીવાનું બધું. જો આ અમારે નીતિશભાઈનો કપાસ છે. આ નીતિશભાઈની વાડી છે, એમાં કપાસ ને બધું વાવેલી છે ઓલરેડી. આપણે સંજયભાઈની વાડીએ જઈએ છીએ, ત્યાં જોઈ ના મકાન ને બધું કેવી રીતે રહે છે. ઘણા ટાઈમ પછી આપણે સંજયભાઈની વાડીએ જઈએ છીએ. એ કહેતા હતા કે મહેશભાઈ તમે આવો મારા ઘરે અને વ્લોગ એક ઉતારો. મેં કોઈ વાંધો નહીં, આપણે જઈએ સંજયભાઈની વાડીએ અને એક વ્લોગ ઉતારીએ. તમે જોઈ લો, આપણે જઈએ વાડીએ એની. જો આ કપાસ છે, કપાસમાંથી આપણે બીજા ખેતરે જવાનું છે. જોઈ શકો આ કપાસ પણ બહુ મોટો મોટો થઈ ગયો છે. નાનો જ્યારે આ પાણી આવ્યું ને એના લીધે આ કપાસમાં થોડી ઘણી નુકસાની થઈ ગઈ. બાકી કપા એક નંબર જ હતો. હા ભાઈ, હા ના આવું છું. એક મિનિટ ત્યાં છે. આ સંજયભાઈની વાડીએ પણ આપણે જોઈ શકો. સંજયભાઈની વાડીએ મોટા મોટા પોપિયા છે. અહીં તો તમે જોઈ લો વાડીએ આ પોપિયાનું ઝાડ છે. આ સંજયભાઈની વાડીએ પોપિયા છે, એને ઘરે ઉતારી દીધા છે 3-4. આપણે હમણાં જોઈ લઈએ તે પાકી ગયા કે નથી. જો પાકી ગયા હોય તો આપણે હમણાં એનું મુહૂર્ત કરશું. પાકી ગયા હોય તો પીળા થાય. હા અત્યારે જોવો ને તો આ એકદમ કાચા પોપિયા છે. હમણાં આપણે 2-3 નીચે છે તે જોઈ લઈએ. તે પાકી ગયા હોય તો આપણે એને ખાઈ છીએ. આ સંજયભાઈ મેળો, આ સંજયભાઈની વાડી છે. જો આ એનું સીંડું છે, આ મીઠો લીમડો છે. અહીંયા ઘણું બધું વાવેલું છે સંજયભાઈ. અહીંયા આ જો તમે જોઈ લો, અહીંયાથી સંજયભાઈ એન્ટર થાય છે. અહીંથી સંજયભાઈની વાડીનું એન્ટર થાય છે. આ પણ સંજયભાઈની વાડીએ આવા મસ્ત મસ્ત ફૂલડા છે. આ સંજયભાઈનું પાણીનું ટીપણું રાખે છે એક. ને આ જો સંજયભાઈ હમણાં પાણી આવ્યું હતું ને એના લીધે આ બધું થઈ ગયું. બાકી અહીંયા એક નંબર જ હતું. આ અમારા જીત્યા રાકેશભાઈ. ને આ બાજુની વાડી છે આપણે રાકેશભાઈની વાડી છે. તમે જોઈ લો અહીંયા સંજયભાઈ, અહીંયા જોઈ લો તમે. હું હમણાં સંજયભાઈનું એક મકાન બનાવું તે અહીંયા હમણાં બનાવ્યું હતું. એનું હજી કામ બાકી છે પણ એને બનાવી નાખીશ થોડા ઘણું. આપણે તમે ને બતાવી દઈએ. જોઈ લો આ સંજયભાઈનું મકાન છે નાનું અમથું. જોઈ લો આ બધી સંજયભાઈની વાડી છે ઓલરેડી. જો આ પંકજભાઈ અમારે, જો આ બધું પાણી આવ્યું હતું એ પહેલા પછીની પરિસ્થિતિ. જો પાણી વી ગયું પછી તમે જોજો આ કપા એવી રીતે છે. અહીંયા સુધી પાણી આવી ગયું હતું. અહીંયા પણ લાલ બધું પાણી પડ્યું હતું. અહીંયા સુધી પણ તમે જોઈ લો. એ તે ગયો છે એના મમ્મી પાસે. સંજયભાઈ ઓલા પોપિયા હતા તે બતાવો ને. પોપિયા ખાવા હોય તો બધા આવી ગયો. આપણે લોંગ વિડીયો મૂકી છે. જો તમે સંજયભાઈનું ઘર જોઈ લો. આપણે તેના ઘર ઉપર ચડીને જોઈ લઈએ. જો હજી સંજયભાઈનું ઘર બનાવ્યું છે પણ હજી બનાવવાનું બાકી છે. હજી થોડા ઘણું એ બની જશે પછી આપણે એનો લોંગ વિડીયો મૂકી દઈશું. તમે જોઈ લો સંજયભાઈને. આ સંજયભાઈની વાડી છે. આ એટલી આ મારા બીજા કાકાની વાડી છે. ઓલું મકાન બતાવે છે એ મારા કાકાનું છે. આ પણ મારા કાકાની વાડી છે. આપણે હમણાં મારા કાકાની વાડી છે ત્યાં આપણે એની ભેહું છે ત્યાં આપણે જોવા જવાની છે. એને કઈ રીતે એની દેખભાળ રાખે છે. ચાલો આપણે સંજયભાઈની વાડી છે. આપણે ના બીજા હેઠે જઈ ના પણ જમરૂક ને એવું લાડુ ઘણું બધું છે. પાક આપણે ઘણું બધું ના વાવેલું છે એ આપણે જોઈ લઈ. જો આ આપણે વાડીમાં પાણી આવ્યું હતું પછી આ બહુ ગારો પણ થઈ ગયો છે. જોઈ લો અહીંયા ગારો પણ થઈ ગયો છે. આ મારા સંજયભાઈની વાડી છે. આ કપાસ ને બહુ વરસાદ આવ્યો પછી કપાસને પણ બહુ નુકસાન થયું હતું. જોઈ લો.
આપણે હમણાં હેઠે જઈએ પછી હું તમને વિગતવાર બતાવું કઈ રીતે ના બધું વાવેલું છે ખાવાની વસ્તુ રોસ્ટ કરજો તમે જોઈ લો અહીંયા કેળાની ઝાડ પણ છે અહીંયા સીતાફળ પાકી ગયું ઉપાડી જ લેવાનું છે ઉપર ઉપર આમે જરી આમે ઉપાડી લેવાનું ના ના લઈ લેવા લાઈ સાપા લઈ લે જો અહીંયા કેળા પણ ઘણા બધા છે કાસા ત્યાં આપણે ઘરે લેતા જઈશું અને ઘરે લેતા જઈએ અને પાપા માટે મૂકી દઈશું મારા બાપ નું મારું છે મને કોણ થી જાય ચાલો આપણે જઈ બીજા કરીએ તો આ બદામ પણ અહીંયા છે ઘણી બધી વસ્તુ પણ છે અહીંયા જોઈ શકો મિત્રો આવી ગયા છે અમારી વાડીએ અમારું મશીન છે આ વાડી છે અમારી આ મશીન છે અમારા જે લખાકાનું વાળી મશીન છે જયારે આપણે પાણીની વરસાદ ન આવે ત્યારે આ મશીન થી આપણે પાણી દ્વારા પાણી ખેંચીને આપણે આ બધું આમાં પાણી પાઈ આ મશીન છે પાણીનું આમાં જે ખાવાના એટલે માને આવું ટિફિન ન લાવે તો તારા માને પૂરો ખાની હવે લા ભાઈ બહુ ન હોય આમાં શું આવે ડીઝલ આ મિત્રો તમે જોઈ લો આમાં ડીઝલ આવે આ ડીઝલ થી ચાલે છે તમે જોઈ લો મશીન છે આવી રીતે ગોઠવેલું હોય પાણીમાં નાખી દઈએ પછી અહીંથી આપણે પાણી ઉપર લઈએ છીએ આ ડીઝલ જેવા પટ્ટો છે એને અહીંથી આમાં ડીઝલ હોય ને એમાંથી પાણી ઉપર લે છે તમને ન દેખાય